મુંજલાવ ખાતે વાવ્યા ખાડી ગાંડી તૂર બની ચૂકી છે। અહીં ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યા છે। આપણે જણાવીએ કે વાવ્યા ખાડી પરનો પુલ પાણીમાં ગરકાવ થયો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અહીં બોધાનથી મુંજલાવને જોડતા 8 ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। આ જ રસ્તા પરથી ત્યાં અવરજવર થતી હતી, પરંતુ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને આખો રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો ખાડી ગાંડી તૂર અને તેને કારણે આ રસ્તા પર ફરી વળ્યા છે પાણી। સુરતના માંડવી સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે હાલ આ પરિસ્થિતિ છે અને આ ખાડીના પાણી ફરી વળતા પુલ પર પાણી ધસમસતા વહી રહ્યા છે, જેને કારણે અહીંથી પસાર થવું બન્યું છે મુશ્કેલ। તો સુરતના કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા છે, જ્યાં માંગરોળના નવાપુરા ગામ પાસે રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, રસ્તા પર જ હવે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદને લઈને ખાડી ઉભરાઈ ચૂકી છે। એક તરફથી રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ચૂક્યો છે, વાહન ચાલકોને છે પારાવાર મુશ્કેલી। રાહદારીઓ પણ અહીંથી પસાર થવા માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદી અને ખાડી ઉભરાવાથી આ પાણી ભરાયા છે। ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણીમાં ચાલવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે, કારણ કે જનજીવન સીધું પ્રભાવિત થઈ રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। મુખ્ય માર્ગો ઉપર, મુખ્ય બજારોની અંદર, રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે અહીં કરફ્યુ જેવો હાલત છે। આપ જોઈ રહ્યા છો આખી બજારની અંદર, જ્યાં રસ્તા પર ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી ભરાયા છે, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। હવે સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। માંગરોળમાં આખી રાત અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો અને 6 કલાકમાં તો વડોલી ગામ 4.5 ઇંચ વરસાદ ત્યાં ખાબકતા પાણી થઈ ગયું। આ ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાનું વડોલી ગામ હાલ તો સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। ગામ બાજુમાંથી વહેતી ટોકરી નદીમાં ભરપૂર પાણીની આવક થઈ અને ટોકરી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। આ કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોઈ રહ્યા છો। આખી રાત અહીં વરસાદ વરસ્યો અને 4.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે, જેને કારણે આ ગામ થયું છે જળબંબાકાર। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદ છે અને તેને લઈને તાપી નદીમાં ભરપૂર વરસાદી પાણીની આવક છે। અહીંના રાંદેર અને કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। દ્રશ્યો આવી રહ્યા છે, ત્યાંથી ચારે તરફ છે બસ પાણી જ પાણી। ઉપરવાસમાં પણ છે ભારે પાણી, જેને કારણે આ કોઝવે ઉપરથી પાણી વહી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે અને તેને કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ અને દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ છે, જેને કારણે આ વરસાદી પાણીને કારણે ચોતરફ જળબંબાકારની પરિસ્થિતિ છે। અને હાલ તો તાપી નદીની અંદર ભરપૂર માત્રામાં વરસાદી પાણી આવ્યા છે અને આ કોઝવેની હાલત આપ જોઈ રહ્યા છો, આખો કોઝવે પાણીમાં ગરકાવ છે। તો સુરતના ઓલપાડમાં પણ ભારે વરસાદથી ચારે બાજુ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જીઆઈડીસી વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ચૂકી છે। ઓલપાડની કુડસદ જીઆઈડીસીમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને 100 જેટલી ઇન્ડસ્ટ્રીઝ જવાના મુખ્ય માર્ગ પર આ પાણી ભરાયેલા છે। 50 જેટલી દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। દુકાનોનો હાલ આપ જોઈ રહ્યા છો, ભરપૂર માત્રામાં પાણી ભરાવાને કારણે દુકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે। તો અહીં અન્ય 50 જેટલા એવા રસ્તા છે કે જ્યાં અત્યારે ભરપૂર માત્રામાં પાણી છે। સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ જીઆઈડીસી વિસ્તારમાં। આ કુડસદ જીઆઈડીસીનો મુખ્ય રસ્તો છે, જે મુખ્ય રસ્તા પર ઘૂંટણ સમાપથી વધુના પાણી ભરાઈ ગયા છે, જેને લઈને કામદારો સહિતના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે જીઆઈડીસીના કામદારો છે તે કઈ રીતે જીવના જોખમે આ રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે। દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી। જે જીઆઈડીસીની 100થી વધુ દુકાનો
અડધી ડૂબી ગઈ છે, જેને લઈને આજરોજ એક પણ દુકાનના શટર ખુલ્યા નથી. લોકોને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવી રહ્યો છે. આજરોજ પણ સુરત જિલ્લાના માંગરોળ, કામરેજ, ઉમરપાડા તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ઠેર ઠેર તારાજી સર્જાઈ રહી છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જે નદી નાળાઓ છે તે પણ છલકાઈ ગયા છે. ત્યારે આશીર્વાદ રૂપ ગણાતો વરસાદ હાલ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે અને જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. મેહુલ ભોકળવા, TV9 સુરત. સુરત શહેરમાં ખાડીપૂરનું જોખમ સતત વધી રહ્યું છે અને ઉપરવાસમાં સતત વરસાદથી વધ્યું છે પૂરનું જોખમ. અહીંના મીઠી ખાડી ભયજનક સપાટીની લગોલગ છે. વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ છે. મેયર સહિત અધિકારીઓએ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હિસાબે સુરતમાં પણ વરસાદ શરૂ છે, એટલે જે ખાડી માર્ગે જે ઉપરવાસનું પાણી આવે છે એટલે ખાડી 8.5 મીટરે જઈ રહી છે. સવારે જે નીચાણવાળા વિસ્તારના અત્યારે કુંભારિયા વિસ્તારમાં અમે જે વ્યક્તિને રેસ્ક્યુ કરવા જેવા તમે રેસ્ક્યુ કરી દીધા છે. સ્પેશિયલ 300-400 માણસ પેલી બાજુ સોસાયટી છે એની માટે સ્પેશિયલ હોડી પણ મૂકી દીધી છે આવન જાવન માટે. જેવું ખાડીનું પાણી ઉતરશે એ હેન્ડપંપના માર્ગે અમે ખાડીમાં એ પાણીને ડાયવર્ટ કરશું. એટલે આવનારા રાતના સમયમાં નીચાણવાળા વિસ્તારમાં અમને સૌને આશા છે કે પાણી ઉતરી જશે. સુરતના પલસાણામાં ધોધમાર વરસાદ થતા ભરાઈ ગયા છે પાણી. આ આકાશી નજારો આપ જોઈ રહ્યા છો. ઠેર ઠેર જળબંબાકારની છે પરિસ્થિતિ. ભારે વરસાદ થતા 32 ઘાટી ગાંડી તૂર બની અને પલસાણાના ઇન્ડસ્ટ્રીયલ પાર્કના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાર્કમાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 250થી વધુ કામદારો અહીં ફસાતા તેમનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી અને આકાશી નજારામાં આપ જોઈ રહ્યા છો સર્વત્ર બસ પાણી જ પાણી છે. જાણે કે બેટની અંદર આ પલસાણા વસેલું હોય તેવો આ આકાશી નજારો જોવા મળી રહ્યો છે અને તેનું સીધું કારણ છે ખાડીએ વેરેલી આ તારાજી. ખાડીના પાણી ભરાતા ચારે તરફ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ હાલાકીનો સામનો અહીં રહેતા સ્થાનિકોને કરવો પડશે. સુરત જિલ્લામાં મેઘરાજાએ કરી છે ધમાકેદાર બેટિંગ. જ્યાં જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવું પડી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યાં પલસાણામાં 10 ઇંચ, કામરેજમાં 8.3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. એ ઉપરાંત બારડોલી અને કામરેજમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મહુવામાં 6 ઇંચ, માંગરોળમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ, ચોર્યાસીમાં 4 ઇંચ અને માંડવીમાં 4.3 ઇંચ વરસાદ ખાબક્યો. તો આ સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરત અને તેની આસપાસના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ છે અને કંટ્રોલ રૂમ દ્વારા આ આખી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ 4 તસવીરો આપની સમક્ષ. એક તરફ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, બે તરફ કંટ્રોલ રૂમથી સમગ્ર પરિસ્થિતિની સતત સમીક્ષા થઈ રહી છે અને જરૂરી મદદ પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો એનડીઆરએફની ટીમ પણ જે છે તે સતત તૈનાત છે. એસડીઆરએફની ટીમ દ્વારા પણ સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે. પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણ સમાણના પાણી છે અને લોકોને છે પારાવાર હાલાકી.